सिलवासा के गायत्री मंदिर में श्रीमद् भागवत कथा का हुआ शुभारंभ प्रारंभ। सिलवासा के आमली क्षेत्र में स्थित गायत्री मंदिर में गरीब कन्याओं के विवाह एवं सभी माता पिता के उद्धार हेतु श्रीमद् भागवत कथा का आयोजन किया गया, जिसका शुभारंभ शनिवार को हुआ। इस मौके पर देवू जोशी ने अपनी मधुर वाणी से प्रवचन प्रारंभ किया। इस अवसर पर दोपहर 2 बजे हेमंत सूर्यकांत पटेल ने पोथी यात्रा निकाली, जो सरस्वती चौक, गायत्री मंदिर और अमली से होते हुए कथा स्थल पहुंची। पोथी यात्रा के बाद भागवत कथा का शुभारंभ किया गया। मैं तो આપણે એકવાર રામ બોલીએ એટલે એક પાપ બાપ નીકળે તો મને કે તાળી શું કામ પડાવો, મેં કોઈ પાપ નીકળે ને એને મારી નાખ્યા જેવો અહીં જરા તાળી મારો હા કાઢવાના પાછા એને તાળી પાડી शुद्धि है सबसे बड़ी शुद्धि आप प्रभु नाम से साई। आज જ્યારે આ સેલવાસાની પાવન ભૂમિ ઉપર મા ભગવતી ગાયત્રી માતાના મંદિરના પટાંગણની અંદર જ્યારે આજથી કથાનો પ્રારંભ થયો છે, આ કથા આજથી લઈ અને તારીખ 21 સુધી દરરોજ બપોરે 2 થી 5નો સમય રાખવામાં આવ્યો છે। ખાસ કરી આ કથાના 2 ઉપદેશો છે। એક તો કાર્તિક માસ ચાલી રહ્યો છે, તો એ કાર્તિક માસની અંદર સર્વ પિતૃઓના મોક્ષ માટે આ મંગલ કથાનું આયોજન છે। સાથે સાથે ભક્ત પરિવાર દ્વારા પણ એવો વિચાર કરવામાં આવ્યો કે આ કથામાંથી જે કંઈ ધનરાશિ પ્રાપ્ત થશે એ ધનરાશિ ગરીબ કન્યાઓના કન્યાદાન હેતુ આ ખર્ચ કરવામાં આવશે। મને વાતનો આનંદ છે કે આ પાવનધરા સેલવાસાની અને પાવનધરા ઉપર જ્યારે શ્રીમદ ભાગવતીનું મંગલ પ્રારંભ આજે થઈ રહ્યો છે, એટલે હોંશે કોંશે આપ સૌ એ કથામાં સહભાગી બન્યા અને આજથી લઈ અને આવતીકાલથી લઈ દરેકને એક નમ્ર અપીલ પણ કરું છું કે વધારેમાં વધારે લોકો આ ભાગવતીની કથાનો લાભ લે, શ્રવણનો લાભ લે અને કથાનો આનંદ પ્રાપ્ત થાય એટલું કહી વિરમું છું। અસ્તુ, સૌને જય સિયારામ। ક્યાં થયો બોલો? મથુરામાં 11 વર્ષ અને 52 દિવસ ભગવાન ક્યાં રહ્યા? તેમ કે ગોકુળમાં। 11 વર્ષ અને 52 દિવસ પછીના 25 વર્ષ ભગવાન ક્યાં રહ્યા? મથુરામાં। પણ વિદ્વાનો એમ કહે કે મથુરા